ચર્ચાની શરૂઆત આપણે ફેડરલ બેંકથી કરીશું. થોડા નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે કંપની જે છે તે નવા ક્રેડિટ કાર્ડને હવે તેઓ ઇસ્યુ નહીં કરે, એટલે કે ખાસ કરીને ફેડરલ બેંક હવે નવા જે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે તેને ઇસ્યુ તેઓ નહીં કરે અને કો બ્રાન્ડેડ કાર્ડમાં રહેલી જે ખામી છે તેને બેંક સૌથી પહેલાં દૂર કરશે અને ત્યારબાદ તેના પર રિએક્શન આપશે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળ્યા બાદ જ તેઓ નવા કાર્ડને ઇસ્યુ કરશે અને કો બ્રાન્ડેડ જે ક્રેડિટ કાર્ડ છે તે ગ્રાહકો માટે તે સર્વિસ હાલમાં જે છે તે હાલના જે ગ્રાહકો છે તેના માટે યથાવત છે અને નોન કો બ્રાન્ડેડ સેગમેન્ટમાં પણ જે ક્રેડિટ કાર્ડ છે તેની સર્વિસ તેઓ હાલમાં ચાલુ રાખી રહ્યા છે. એટલે જે અત્યારે રજિસ્ટર્ડ જે ગ્રાહકો છે તેને કોઈ પણ પ્રકારની સર્વિસ આપવામાં કે સર્વિસ નહીં આપવામાં કોઈ જાતના એવા સંકેતો નથી, તેમને પૂરેપૂરી સર્વિસ મળશે, પરંતુ તેઓ નવા ગ્રાહકો જે છે તેઓ નહીં જોડે અને આરબીઆઈના નિર્દેશ બાદ અને જે નવા જે બંધારણ છે તેને યોગ્ય પગલાં લીધા બાદ જ જે ખામીઓ છે તેને દૂર કર્યા બાદ તેઓ આ રિએક્શન લેશે અને ત્યારબાદ તેઓ નવા કાર્ડ ઇસ્યુ કરશે. ત્યાં બીજી તરફ યસ બેંકની વાત કરશું તો યસ બેંકમાં યસ પોતે 51% હિસ્સો જે છે તેમાં વેચવાના સમાચાર આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને એસબીઆઈ, એલઆઈસી અને અન્ય જે કંપનીઓ જે છે તેમાં હિસ્સો વેચી શકે છે તેવા સૂત્રો દ્વારા આ સમાચાર છે, જેમાં ખાસ કરીને એવી પણ અપેક્ષા છે કે બેંકના લગભગ 20થી 25% વધુ વેલ્યુશનની અપેક્ષા છે તે કે તેનાથી વધુ વેલ્યુશનમાં આ જે હિસ્સો જે છે તે વેચાઈ શકે છે અને સાથે હાલના માર્કેટ કેપથી પણ તે વધુ વેલ્યુશનમાં હિસ્સો વેચવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને અગર આપણે વેલ્યુશનની વાત કરીએ, માર્કેટ કેપની વાત કરશું તો યસ બેંકની માર્કેટ કેપ જે હાલમાં જે છે તે 60,293 કરોડની છે. એ સાથે સામે ઘણી બધી વિદેશી બેંક છે અને નાણાકીય સંસ્થાઓ છે તેઓ પણ હિસ્સો ખરીદવામાં પણ રસ ધરાવી શકે છે તેવી પણ તેવી અપેક્ષા આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે. અને જેમાં ખાસ કરીને જાપાન, વેસ્ટર્ન એશિયા અને યુરોપિયન બેંકે પણ પોતાનો રસ દેખાડ્યો છે. એટલે સૂત્રો દ્વારા સમાચાર છે કે યસ બેંકમાં હિસ્સો વેચવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ બંને શેર્સ ઓપનિંગમાં આપણને એક નેગેટિવ ઝોન પર જોવા મળ્યા હતા અને ત્યારબાદ હવે આપણને એક સારું એવું નીચલા સ્તરેથી આપણને બાઉન્સ બેક પણ જોવા મળી રહ્યું છે. તૃપ્તિ, આભાર આપનો.